હેલો ફ્રેન્ડ, તો આજે હું તમને એ જણાવવા માગું છું કે જે રીતે પાન કાર્ડ અને આધાર કાર્ડ હોય છે તો એ બંને અનલિંક મોસ્ટલી હોતા હોય છે. તો આપણે એ વસ્તુ એક ચેક કરવાની જરૂર છે કે આપણું જે બી પાન કાર્ડ છે એ આધાર કાર્ડ લિંક છે કે નહીં. જો એ લિંક નહીં હોય તો 30 સપ્ટેમ્બરથી એ મતલબ આપણે એ પહેલાં લિંક કરી લેવું જરૂરી છે. જો એ લિંક નહીં હોય તો ગવર્મેન્ટમાં રૂલ પ્રમાણે આપણે એ રિજેક્ટ બી થઈ શકે. અધરવાઇઝ એમાં કે જે બી આપણે મતલબ એનો ટેક્સ હોય છે, અધરવાઇઝ તો એમનો જે બી ચાર્જીસ હોય આપણે ચૂકવવો પડશે. એટલે એની પહેલાં તમારે આપણો જે પાન કાર્ડ છે એને લિંક આધાર કાર્ડ હારે કરી લેવો જરૂરી છે. તો એ છે કે નહીં એ ચેક કરવા માટેની તમને હું પ્રોસેસ બતાવું, અને ન હોય તો આપણે એને લિંક કઈ રીતે કરવું એની બી તમને હું પ્રોસેસ જણાવું. તો તમે આ વિડીયો ખાસ જોજો અને તમારા ફ્રેન્ડ સર્કલને બી શેર કરો, જેથી કરીને તમારો જે પાન કાર્ડ છે એ આધાર કાર્ડ લિંક ન હોય તો એ કરી શકે. અધરવાઇઝ જો તમને ન ફાવતું હોય તો બીજા કોઈ પાસે બી એ કરાવી શકે. તો કઈ રીતે પહેલાં તો ચેક કરવું કે આપણો આધાર કાર્ડ છે લિંક છે કે નહીં. તો એના માટે તમારે જસ્ટ ફિલિંગ ટાઈપ કરવાનું છે ગૂગલની અંદર, એટલે તમને એક લિંક મળશે હોમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. આ લિંકમાં તમે જેવું ક્લિક કરશો એટલે એક આ રીતે એની વેબસાઇટ અપડેટેડ વેબસાઇટ ઓપન થશે. એમાં તમારે ચેક કરવાનું છે કે મારે જે બી આધાર કાર્ડ છે, મારો પાન કાર્ડ છે એ લિંક છે કે નહીં. તમે આ વેબસાઇટમાં જોશો તો તમને અલગ અલગ મેનુ જોવા મળશે. એમાં બેઝિકલી આપણે હોમમાં આ રીતે એક ઓપ્શન છે અવર સર્વિસીસની અંદર લિંક આધાર. તો ફર્સ્ટ જે છે એ કેના માટે છે કે જો આપણો આધાર કાર્ડ લિંક નથી અને લિંક કરાવડાવવો હોય તો એના માટે છે. પણ જે સેકન્ડ છે એ કેના માટે છે તો કે આપણી પાસે જે આધાર કાર્ડ છે એ લિંક છે કે નહીં એનું સ્ટેટસ ચેક કરવું હોય તો જે સેકન્ડ નંબરનું લિંક આધાર છે એના માટે યુઝ થાય છે. તો તમારે ચેક કરવું પડશે કે એ આધાર લિંક છે કે નહીં. તો હું જસ્ટ આમાં વન ક્લિક કરીશ એટલે એક પેજ રિડાયરેક્ટ થશે. વેઇટ કરીએ અને હું તમને લાઈવ બતાવું કે મારા પાસે જે આધાર કાર્ડ છે એ લિંક છે કે નહીં. તો એક આ પેજ ઓપન થશે. આની અંદર જેવું લોડ લે એટલે સિમ્પલી મારે અહીંયા મારું આધાર કાર્ડ મારું પાન કાર્ડ નાખી દેવાનું. અહીંયા મારું આધાર કાર્ડ નાખી દેવાનું અને જસ્ટ હું એને ચેક કરું કે મારું જે છે એ લિંક છે કે નહીં. તો મેં થોડી વાર પહેલાં રિક્વેસ્ટ કરી હતી લિંક કરવા માટેની, તો એ મને મેસેજ મળે છે કે ભાઈ તમારું આધાર કાર્ડ લિંક થવા માટે પ્રોસેસ થયું છે. એટલે અત્યારે મને એ નહીં બતાવે, કારણ કે મારું લિંક નહોતું તો મેં એને લિંક કર્યું. તો હવે લિંક તમે તમારું કઈ રીતે કરી શકો. તો એના માટે તમારું જે ફર્સ્ટ છે એમાં તમારે ક્લિક કરવાનું લિંક કરવા માટે. તો જેવું તમે એ ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફોર્મ ઓપન થશે. એ ફોર્મમાં તમારે ફર્સ્ટ તમારું પાન કાર્ડ નાખવાનું, આધાર કાર્ડ નાખી દેવાનું, તમારો આધાર કાર્ડનો નંબર, પાન કાર્ડ અને આધાર કાર્ડમાં જે નામ લખ્યું એ અહીંયા ટાઈપ કરવાનું, પ્લસ તમારો જે આધાર કાર્ડ હારે લિંક હોય મોબાઈલ નંબર જેની અંદર તમારે ઓટીપી આવી શકે. એટલે તમે એમાં ફોન નંબર નાખશો એટલે ઓન ધ સ્પોટ તમને એક 6 આંકડાના નંબર મળશે. 6 આંકડાના નંબર તમારે એગ્રી કરી અને જેવું તમે લિંક કરશો એટલે તમારું પેજ રિડાયરેક્ટ થઈ અને 6 આંકડાના નંબર પૂછશે. એ તમે 6 આંકડાના નંબર નાખશો એટલે તમારું એ વેરીફાઈ થઈને વેલિડ થશે. એટલે 5 થી 10 મિનિટ આ તો 7 દિવસની અંદર તમારું જે બી આધાર કાર્ડ છે એ પાન કાર્ડ હારે લિંક થયા છે. પછી પાછું તમારે 5-7 દિવસ પછી એક વખત તમારે જે આ લિંક છે ચેક કરવા માટેની એના ઉપર ક્લિક કરીને તમારે એક વખત જોઈ શકો કે મારું પાન કાર્ડ એ લિંક થયું છે કે નહીં આધાર કાર્ડ જોડે. તો તમારે જસ્ટ શું કરવાનું કે 2 થી 4 દિવસ પછી એક વખત પાન કાર્ડની ડિટેલ નાખી, આધાર કાર્ડની ડિટેલ નાખીને જોઈ લેવાનું કે મારું આધાર કાર્ડ લિંક થયું છે કે નહીં. જો તમે નવી રિક્વેસ્ટ કરશો અને ચેક કરશો તો તમને આ મેસેજ આપશે, જેથી કરીને તમને ખબર પડશે કે ભાઈ તમે થોડો ટાઈમ પછી ચેક કરો, તમે જે રિક્વેસ્ટ કરી છે એ અમારી પાસે મતલબ આવી ગઈ છે. તો જસ્ટ તમારે સેકન્ડ છે યાદ રાખવાનું છે તમારું આધાર કાર્ડ પાન કાર્ડને લિંક થયેલું સ્ટેટસ ચેક કરવા માટે. તો એના માટે તમારે જસ્ટ ખાલી શું ચેક કરવાનું, પાન કાર્ડ નંબર પ્લસ આધાર કાર્ડ નંબર, જસ્ટ ફોર ટેસ્ટિંગ. એટલે આ રીતે આને હું 5 દિવસ પછી ચેક કરીશ તો એમાં મને મેસેજ મળશે ઇટ ઇઝ ઓલરેડી લિંક્ડ. તો ખાસ તમે તમારા ફ્રેન્ડ જોડે આ વિડીયો શેર કરો, અને સારી એવી માહિતી લાગી એટલે મેં તાત્કાલિક શેર કરી છે. તો કન્ટિન્યુ રહેજો, પ્લસ તમારા ફ્રેન્ડને બી શેર કરો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. થેન્ક યુ એવરીવન.